विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. 69 શ્લોક. આગ્રહાદ બ્રહ્મવિદ્વેષાદ અપિ પક્ષમમુંચતઃ વાદિનો નરકઃ પ્રોક્તઃ દોષશ્ચ બહુયોનિષુ. આત્મા આનંદ સ્વરૂપ છે એની ચર્ચા ચાલી રહી છે. આત્મા જ સૌથી વધુ પ્રિય છે, અન્ય વસ્તુઓ નહીં. મિથ્યાત્મા એટલે કે આ મન વગેરે વસ્તુઓમાં પ્રિયત્વ જણાતું હોય તો પણ એ પ્રિયત્વ ખરેખર આત્માને કારણે છે. કારણ કે વસ્તુ ક્યારેય એક વસ્તુ હંમેશા પ્રિય રહેતી જ નથી. મતલબ ખરેખર એમાં પ્રિયત્વ છે નહીં. જો પ્રિયત્વ નામનો ગુણ હોત તો હંમેશા પ્રિય રહ્યું જ હોત. એવી રીતે ગૌણાત્મા એવું જ છે. પુત્ર પત્ની વગેરે એમાં પણ પ્રિયત્વ છે, પરંતુ એ અમુક શરતોને અધીન છે. એટલે એ ચર્ચા ચાલી રહી છે. અને એની અંદર આવી રીતે આચાર્ય જ્યારે કહી રહ્યા હોય, ક્લાસ ચાલતો હોય, તેમાં એક વ્યક્તિ એક સ્ટુડન્ટ આ વસ્તુ સમજી જાય, બરાબર છે. બીજી વ્યક્તિ જે છે એ પેલા પાણીમાં પોરા કાઢવાની જે વાત છે એના જેવું શ્રદ્ધા વગેરે ન હોય તો વાસ્તવની અંદર એ આ જ વસ્તુ એને માટે શાપરૂપ બની જાય છે. કારણ કે આટલી મહત્ત્વની વસ્તુ હતી જેના દ્વારા વ્યક્તિ સંસારમાંથી બહાર આવી શકે. જ્યાં પ્રિયત્વ ન હોવું જોઈએ ત્યાં પ્રિયત્વ રાખીને લપડાકો ખાય. એટલે વાસ્તવમાં એમાંથી છૂટી જવું જોઈએ. મનમાંથી બહાર ન બોલવાનું હોય કશું, અને તમારા વ્યવહારમાં ન દેખાવું જોઈએ. વ્યવહારમાં દેખાય ને તો એનો અર્થ કે તમે હવે કડવા બની ગયા છો. આ એવો અર્થ નથી. અહીંયા વસ્તુ, જગતની પ્રત્યેક વસ્તુ દિવ્ય જ છે. વ્યક્તિઓ દિવ્ય છે, બધું દિવ્ય છે. પંચમહાભૂતો દિવ્ય છે. પંચમહાભૂતોમાંથી બનેલું દિવ્ય એટલે દિવી ભવ. વાસ્તવની અંદર બધી વસ્તુઓ પરમેશ્વરમાંથી આવેલી છે. એક પાણી નામની વસ્તુ તો વિચાર કરો કે હું હમણાં જ વિચારતો હતો કે કેવી વસ્તુ છે. આપણે જ કલ્પના જ નથી આવતી પાણી સામે હોય છે, પણ આ વસ્તુ કેવી બનાવી છે ભગવાને. પાણી એ જીવન છે. એટલી હદ સુધી કેટલા ઉપયોગો, શું કલ્પના બહારનું છે. કલ્પના બહારનું છે. એના એ એક જ વસ્તુ જાણે ભગવાન બનાવીને પોતે સર્વજ્ઞ છે સિદ્ધ કરી દીધું. વાયુ જુઓ તમે, અવકાશ જુઓ, અવકાશ નામની વસ્તુ. અર્થાત આ બધી પર આપણે વિચાર નથી કર્યા. મહાભૂતો એક વસ્તુઓ છે કેટલી ભગવાનના સર્વજ્ઞત્વની સિદ્ધિ કરે છે. અગ્નિ નામની વસ્તુ વિચાર કરો. પૃથ્વી, જેમાંથી તમે ને હું બધો રોજે રોજનો ખોરાક મેળવીએ છીએ. આ પૃથ્વી, બધા જ પ્રકારના રસ એમાંથી પ્રાપ્ત થાય છે. પૃથ્વી જેનો પોતાનો કોઈક સ્વાદ જે હોય તે, પણ એ પૃથ્વીમાંથી આવતી બધી વસ્તુઓ કડવી હોય, ગળી હોય, આ હોય તે હોય. ખબર નહીં કેવી રીતે બધું આ એ કલ્પના બહારનું છે. અગાધ છે, અગાધ.
કેટલું બધું દિવ્ય વસ્તુઓ છે. અને એ પંચમહાભૂતોમાંથી બનેલું આ શરીર પોતે એક ચમત્કાર જ છે. આપણે આ બધી વસ્તુઓ ન સમજાતી હોય તો મારી વાત નથી, આ તો જનરલ બહારની વાત કરું છું. અત્યંત સ્થૂળ બુદ્ધિના લોકો, લગભગ પશુની યોનિના, લગભગ પશુ આવું જ જાણે, ખાવા પીવાનું ઊંઘવા, એવા ને એવા મનુષ્યો મોટા ભાગના લોકો. એટલે ઘણીવાર અજ્ઞાનીઓને માટે પામર શબ્દ વપરાય છે. પામર એટલે જે પશુ, અત્યંત સંવેદનશીલતા છે, પણ હવે આવું પ્રકારનું આવી પ્રકારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ સંવેદનશીલતા ખુલે કેટલાકની. અને એટલે કેટલાક મનુષ્ય બધું સંવેદનશીલ બની જાય, બધું વસ્તુ સમજી શકે. એનો અર્થ એવો થયો કે પ્રત્યેક મનુષ્યની બુદ્ધિમાં આ શક્યતા છે, પણ નથી કરતા, મતલબ કે પશુ જેવું જીવન છે. એનીવે, ઇન શોર્ટ, અહીંયા પ્રિયત્વ અપ્રિયત્વ જે છે, આવું તમારે મનમાં નહીં લાવવાનું. સ્વામીજી આ બધું આપણને પ્રવચન આપીને જ્યાં આપણું પ્રિયત્વ છે છોડાવીને અપ્રિય બનાવવા માંગે છે. ના, કદી નહીં. જો અપ્રિય બને તો પાછું પ્રિયત્વ લાવો. અપ્રિય બને તમને જગતની કોઈ વસ્તુ તો પાછું પ્રિયત્વ લાવો. અતિશય પ્રિયત્વ હોય તો પાછું અપ્રિયત્વ. ઇન શોર્ટ, કહેવાનો આશય પ્રત્યેક વસ્તુમાં પ્રત્યેનો આપણો પ્રેમ, આદર, ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ રીતે બસ એની જરૂર છે. એ હેલ્ધી માઇન્ડ છે. મનમાં પ્રિયત્વ હોવું, રાગ હોવો, કે મનમાં અપ્રિયત્વ, દ્વેષ હોવો, એ તો માદું મન છે. એટલે ભૂલમાં પણ આવું વિચારશો નહીં કે આ બધું શાસ્ત્ર આપણા જે છે આ રીતે બધું આપણને બધી વસ્તુઓથી છોડાવવા માગે છે, એના પ્રત્યે દ્વેષ ઊભો કરો. જરા પણ નહીં. દ્વેષ ઊભો થતો હોય આપણા મનની અંદર તો એને માટે આપણે જવાબદાર છીએ, નહીં શાસ્ત્ર કે આચાર્યો નહીં. આપણે વસ્તુને બરાબર યોગ્ય રીતે લીધી નથી. પણ અતિશય પ્રિયત્વ હોય તો આપણે બતાવી તો ખરા જ ને કે ભાઈ નથી. હકીકત હોય તો બતાવી જ પડે ને. ઘણીવાર હકીકત કડવી બને એ વસ્તુ જુદી વાત છે. પણ શાસ્ત્રનું કાર્ય તો વિજ્ઞાન જેવું છે. જે કે આપણા ફેક્ટ છે, જીવનના કેટલાક સત્યો છે, એને તમારી સામે પ્રગટ કરવા. પછી તમારે એને અનુરૂપ જીવન જીવવું કે નહીં એ તમારા હાથમાં છે. વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણીને એને અનુરૂપ જીવન જીવવું કે નહીં આ તમારા હાથમાં છે. બાકી વિજ્ઞાનનું કાર્ય છે સિદ્ધાંતો તમારી સામે પ્રગટ કરવા. એવી રીતે શાસ્ત્ર તમારી સામે બધા સિદ્ધાંતો પ્રગટ કરે છે. જીવનના પ્રત્યેક અનુભવો છે, એ અનુભવોનું વિશ્લેષણ કરીને એમાં રહેલું જે સત્ય છે, કેટલાક ફેક્ટ્સ, કેટલીક હકીકતો જે રહેલી છે એ તમારી સામે પ્રગટ કરે. એને અનુરૂપ જીવન જીવો તો સુખી થાવ, ન જીવો તો દુઃખી થઈએ, એવું છે. એટલે અહીંયા પ્રિયત્વ અને અપ્રિયત્વની જે વાત ચાલી રહી છે, અર્થાત મિથ્યાત્મા હોય કે ગૌણાત્મા હોય, એમાં પ્રિયત્વ છે. અને આપણે કહીએ છીએ વાસ્તવમાં એ તો આ જે છે મુખ્યાત્મા એ પ્રિય છે. ગૌણાત્મા કે મિથ્યાત્મામાં પ્રિયત્વ નથી. અને એ નથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે આપણું પ્રિયત્વ જતું રહે છે. શાસ્ત્ર કે ના કહે, ઘણીવાર જતું રહે છે. પુત્ર હંમેશ માટે પ્રિય હોય એવું થોડું છે. બતાવીશ તમને. મન વગેરે પણ આપણે મિથ્યાત્મા એ પ્રિય નથી રહેતું. હા, એ નથી રહેતું. આપણને લાગે આપણું મન બહુ પ્રિય છે, આપણું શરીર પ્રિય છે, પણ એ જ્યારે દુઃખ આપવા માંડે ને ત્યારે આપણે એનાથી છૂટવા માગતા હોઈએ છીએ. આ બધું છે જ, આ બધી હકીકતો જ છે. આમાં કોઈ બદલી નહીં શકે. ખાલી ના પાડવાથી હકીકત બદલાય નહીં, એવું છે. ના પાડવાથી આપણે એ વસ્તુ જે છે હકીકતને નહીં સ્વીકારીને આપણે આપણા માટે દુઃખને નોતરીએ, બીજું કંઈ નહીં. કોઈ પણ સત્ય વસ્તુ છે, એ સત્ય વસ્તુ કોઈના અભિપ્રાય પર આધારિત નથી. અભિપ્રાયથી વસ્તુ બદલાતી હોય તો એ અસત્ય ન હોય. સત્ય એને જ કહેવાય જેનો બાધ ન થઈ શકે. તમે સ્વીકારો કે ન સ્વીકારો. આ જગત ઈશ્વર છે એ હકીકત છે. વૈજ્ઞાનિકો ન સ્વીકારે કે બીજા આપણા નાસ્તિકો ન સ્વીકારે તેથી કંઈ ઈશ્વર નથી એવું બનવાનું નથી. હા, નાસ્તિકોએ કહ્યું નથી માટે ઈશ્વર જતો રહ્યો, ઈશ્વર છે જ નહીં. એ તો એની પોતાની સમજમાં ઈશ્વર નથી. એનીવે, ઇન શોર્ટ, આ પ્રકારે વાસ્તવની અંદર મિથ્યાત્મા કે ગૌણાત્મા જે છે એમાં પ્રિયત્વ જે છે એને જ સત્ય માનીને જે શાસ્ત્ર સામે પ્રશ્ન કરે અને આચાર્ય ઉપદેશ આપતા હોય ત્યારે મનની અંદર વિરોધ કરતો હોય,
અથવા એવા પ્રશ્નો કરીને આ બધું ખોટું છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતો હોય તો એ પોતાને માટે દુઃખ નોતરી રહ્યો છે. એને અહીંયા શાપ કહ્યું કે આ બ્રહ્મજ્ઞાન જે છે, જે ઉપદેશ અપાઈ રહ્યો છે, પેલા શિષ્યનું કલ્યાણ કરનારો નીવડ્યો અને એ જ બ્રહ્મજ્ઞાન એ જ કાળે પેલા વ્યક્તિ માટે શાપરૂપ બની ગયું. અને એનું આપણે વર્ણન અત્યારે આ 69માં શ્લોકમાં કરી રહ્યા છીએ કે એવો પ્રતિવાદી હોય, કે આવો વ્યક્તિ હોય, અશ્રદ્ધાળુ જેને કહી શકીએ આપણે, શ્રદ્ધાનો અભાવ વગેરે, એને માટે શાપ કેવી રીતે બને એટલે એ બતાવે છે અહીંયા. આમાં છે ને બે પ્રકારના પ્રતિવાદીઓ હોય છે. એક પ્રકારના પ્રતિવાદીઓ કે જે આગ્રહ ધરાવનારા. આગ્રહ એટલે શું? આવો આગ્રહ કે બસ આ જે આપણા મિથ્યાત્મા છે, કે ચાલો ગૌણાત્મા પહેલાં, આ ગૌણાત્મામાં જ સુખ રહેલું છે. આ બાબાઓને શું ખબર પડે? આ બધી આ બધા લગ્ન કર્યા નથી, એ લોકોને એમના સુખની શું ખબર પડે? આ બારોબાર બધા લગ્નને પત્ની વગેરે, બાળકો વગેરે માટે એમાં સુખ રહેલું નથી એવું આ બાબાઓ કે, બાબા શબ્દ વાપરે છે આજકાલ, હું જોઉં છું યુટ્યુબમાં. એટલે એવા બાબાઓ આવું બધું કહેતા હોય તો એમને શું હોય આ બધી ખબર હોય? એમણે કંઈ લગ્ન જ નથી કરેલા ને એમને બાળકો નથી, તો કેવી રીતે એમને ખબર પડે આ બધી વસ્તુ? અમનામાં આગ્રહ, ખરેખર એમાં સુખ રહેલું જ છે. આ કુટુંબ કબીલાઓમાં જ સુખ રહેલું છે. આ તો બધું કે એક મિથ્યાત્મામાં ગૌણાત્મામાં સુખ નથી કે, પરંતુ ખરેખર તો રહેલું જ છે. એ આ બાબાઓને ના ખબર પડે. હવે આનું નામ આગ્રહ કહેવાય. શાસ્ત્ર કે ભાઈ નથી, સુખનું એક કારણ, સોર્સ તમને બતાવી રહ્યા છીએ, જેના થકી બધે તમને સુખ જણાય છે. સુખનો વાસ્તવિક સોર્સ તરફ જ્યારે બતાવી રહ્યા હોય ત્યારે આ પ્રકારે મનમાં વિરોધ કરે, અથવા સામે કે તમને શું ખબર પડે, એમ કે તમને શું ખબર પડે આ બધી વસ્તુની? એક મહાત્મા હતા, એમણે એક આવા ગૃહસ્થ જે હતા એણે બહુ આવું બધી ફરિયાદો કરે ને, એટલે પછી એમને કહ્યું કે તમે આવો આશ્રમમાં, અને આશ્રમમાં રહો થોડોક સમય, અને એ કરજો, આરામથી રહો, ભગવાનનું ભજન કરો, અને અહીંયા ભોજનની વ્યવસ્થા છે તમને. એટલે તરત જ કહ્યું, આટલું દુઃખ, ઘરના બધો દુઃખની વાત કરે, અને પછી એ તો પછી કંઈક ભાઈ અહીંયા રહો થોડોક સમય, વાંધો નહીં. ત્યારે પછી કંઈક ના સ્વામીજી, પણ જે સુખ એ લોકોને મળે છે ને એ અહીંયા આશ્રમમાં ના મળે. એટલે હવે એને શું કહેવાનું? તમે ફરિયાદ કરો છો, દીકરાની ફરિયાદ કરો, કે પત્નીની ફરિયાદ કરો, કે દીકરાઓની કે દીકરીઓની ફરિયાદ કરો, જેની કરો, તો પછી તમને કંઈક ભાઈ સારું, તમે થોડોક સમય રહો, બહુ ફરિયાદ કરતા હોય તો કે કંઈ રહો. મહાત્માઓ તો બિચારા એ લોકોનામાં કરુણા હોય છે ખરેખર. એટલે એ તમારા સ્તરે આવીને જાણે કે પોતે જાણે દુઃખનો અનુભવ કરી રહ્યા હોય ને કેવી રીતે પોતાના માટે ઉપાય શોધે, એવી રીતે આ રીતે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. આત્મૌપમ્યેન સર્વત્ર, કરુણા, પોતાના આત્મા સમાન, આત્માની ઉપમા આપીને જાણે પોતે જે એ દુઃખ ના કરી વેઠી રહ્યો હોય એ પ્રકારે એની સાથે આઈડેન્ટિફાય મતલબ થઈને. એની પછી તો આવું કહ્યું તો કે ના સ્વામીજી, એમાં જે એ લોકોના એ કુટુંબમાં જે સુખ મળે છે ને એવું તો અહીં ના જ મળે. એટલે તો શું કહેવું? એટલે પછી મહાત્મા એકવાર એમના ઘરે ભિક્ષામાં ગયા, અને પેલા એ જે વ્યક્તિ જે છે જેણે આ વાત કરેલી એ જો આવ્યા નહોતા, એ કોઈક જગ્યાએ જોબ કરતા હતા, અને એ આવ્યા નહોતા. મહાત્મા પહોંચી ગયા, બેઠા, એ તો કાંઈક કુટુંબને ઓળખતા હતા બધા, અને જોયું એમણે કે પત્ની છે ને 3 બાળકો છે, બધા વચ્ચે 1-1.5 વર્ષનો ફેરવાળા, અને બધા હજુ તો ભણી રહ્યા છે. બધું નાનું, એક સૌથી નાનું મોટું. અને ત્યારે આચાર્ય જોતા હતા કે પત્ની બૂમો પાડીને છોકરાઓને કે શાંત રહો, સ્વામીજી આવ્યા છે, શાંત રહો, આમ કરો તેમ કરો. પહેલાં તો કંઈક શાંત રહેતા હશે. અને એટલામાં આવ્યા પેલા ભાઈ આપણા, એ આવ્યા, એની સાથે પત્ની એમનો હાથ પકડીને સર લઈ ગયા રૂમમાં, અને કહ્યું કે કેમ મોડા આવ્યા? આ બધાને કેમ તમારી કોઈ ફરજ નથી? મોટેથી સ્વામી બાજુના રૂમમાં બેઠેલા સાંભળે, તમારી કોઈ ફરજ નથી આ છોકરાઓને સાચવવાની? તમને ખબર તો હતી સ્વામીજી આવવાના છે, કેમ તમે વહેલા ના આવ્યા? આમ તેમ ફલાણું કેટલું બધું બોલી નાખ્યું. જાઓ, મેં કશી રસોઈ જ હજુ નથી કરી. અને પણ સ્વામીજીની ભિક્ષા કરી છે તો
અને તમે કહેતા હતા આમ બનાવજો, તેમ હું કશું બનાવવાની નથી, જાઓ. કેટલો થયો. અને પછી આ બહાર આવ્યા, ત્યારે પેલા છોકરાઓ વળગ્યા બધા, જાણે એકદમ પેલા મચ્છર ચોંટે ને એ રીતે ચોંટી. મેં એમ પાપા પપ્પા આમ પેલું બીજું કે ના પપ્પા શરૂ થઈ ગયું. એકબીજાની સામેની ફરિયાદો પપ્પાને કરવા લાગ્યા. ને પછી કંઈક મને આજે હોમવર્કમાં આમ નહોતું, તેમ હતું, તેમ હતું, મારે પેલું નથી, મારી પાસે આ નથી, તમે ડેડી લાયા કે ન લાયા, આમ ને તેમ. પેલો માણસ બિચારો બહાર જો તો આવ્યો છે, પહેલાં પત્નીનો બરાબરનો ઠપકો સાંભળ્યો, પછી આ બાળકોનું આ રીતે વળગ્યા. એને હવે આ ક્યાં સુખ દેખાય છે? તોય પેલા ભાઈ મધપુડામાં પેલો મધમાખી જેમ કશાને વળગે ને, મધ દેખાય ને કેવું. એની વે પાછ જમવા બેઠા ત્યારે સમજી આ ક્યાંથી તમને આ તો જોયેલું છે ભાઈ, આ તો પેલું શું ઓડિયો વિઝ્યુઅલ છે એટલે બધું ખબર છે અમને. જમવા બેઠા તો જમવા ના દે વ્યક્તિને, કારણ કે છોકરાઓ તો હવે જે કરવાના છે કરવાના છે. અને આવું આટલું બધું હતું એટલે કંટાળતા હશે, એટલે આવીને સ્વામીને ફરિયાદ કરીને સ્વામીએ કહ્યું તો અહીંયા રહો થોડોક સમય, અહીંયા રહો, ભજન કરો ને ભોજન કરો, ભોજન કરજો, બીજું તમારે બીજું કંઈ ચિંતા નથી કરવા. તો કે ના, ત્યાં કુટુંબમાં સુખ. આનું નામ આગ્રહ. કહે કે ભાઈ મિથ્યા ગૌણાત્મમાં સુખ નથી. ના, છે જ. આટલું બધું ક્લિયર છે કે આ કકળાટ ને આટલી વસ્તુ ક્યાં સુખ છે, ક્યાં સુખ છે? આનું નામ આગ્રહ કહેવાય. એટલે અહીંયા આચાર્ય કહે છે આગ્રહાત. જ્યાં સુખ નથી એવું શાસ્ત્ર બતાવે ત્યાં આગ્રહ કરીને કેવું ના એ સુખમાં સુખ છે, બસ. આ એક પ્રકારના પ્રતિવાદીઓ. બીજા છે સ્વામીજી આવા હોય છે જ. આપણા સત્સંગીમાં જ હોય, બોલે નહીં, કારણ કે ભલે સ્વામીજીની આમન્ય રાખવાની એટલે બોલે નહીં, બાકી મનમાં તો બધું આવું ચાલ્યા જ કરતું હોય. એ લોકોને શું ખબર પડે? સ્વામીઓને શું ખબર પડે? આ બધું ગૃહસ્થાશ્રમનું સુખ એ લોકોને ક્યાં ખબર પડે એમ. એટલે ભાઈ ગૃહસ્થાશ્રમમાં સુખની વાત નથી કરતા, ક્યાંય સુખ નથી, સુખનો સોર્સ છે એની વાત કરીએ છીએ. તમે સુખનો સોર્સ શોધી જ રહ્યા છો, સુખ શોધી રહ્યા છો, તો તમને સુખનો સોર્સ બતાવવો જોઈએ. તમે ધન શોધતા હોય ને ત્યારે હું તમને કોઈક પેલી બતાવું જગ્યા કે જ્યાં ખૂબ ધન પડ્યું હોય, એના જેવી વાત છે આ તો. એમાં કોઈ બીજા સામે પેલો વિરોધ કરવાની વાત નથી કે ત્યાં સુખ નથી એમ કરીને તમને ત્યાંથી છૂટા કરવાની વાત નથી, સંન્યાસ અપાવવાની વાત નથી. જીવનમાં સુખ શોધી જ રહ્યા છો તમે, તો સુખનો વાસ્તવિક સોર્સ ક્યાં છો? તમે તમારું જીવન પૂરું થઈ જાય, આટલું મહામૂલું જીવન તમારું પૂરું થઈ જાય પહેલાં આટલું તો શોધો. એટલે આ વસ્તુ માટે શાસ્ત્ર છે. ત્યારે આવો આગ્રહ રાખવો કે ના એમાં સુખ છે. જે કંઈ આચાર્યો કહે છે એ તો શાસ્ત્ર કહે છે ને, શાસ્ત્ર કહે છે એ આચાર્યો કહે છે, આચાર્યો કહે છે શાસ્ત્ર કહે છે, બંને એક જ છે. એમની પોતાની કોઈ સમજ નથી. એ તો ઉદાહરણ આપે છે. અત્યારે મેં તમને આ ઉદાહરણ આપ્યું, બરાબર, કે ક્યાં સુખ છે એમાં. એવી રીતે હજુ બધું ઘણું, હજુ તો થોડા મોટા, એ તો મેં તમને બધું બતાવ્યું જ છે. હજુ થોડા મોટા થશે એટલે તો ચિંતા ઓછી નહીં થાય, ચિંતા વધવાની જ છે. અને એ સિવાય બીજું બધું બહુ જ હોય છે. ચાલો, એટલે ઇન શોર્ટ, અને એમાં સુખના છાંટા શોધવા જવું એ કંઈક એનીવે. એટલે આ રીતે એક આગ્રહાત. પછી બીજું છે બ્રહ્મ વિદ્વેષાત. એટલે કેટલાક આવા અજ્ઞાનીઓ આ પ્રકારનો આગ્રહ રાખનારા છે. કેટલાક બ્રહ્મ વિદ્વેષાત, બ્રહ્મવિદ દ્વેષાત એમ. એટલે બ્રહ્મજ્ઞાનીઓ જે છે અથવા આચાર્યો જે છે એના પ્રત્યે દ્વેષ. પહેલાં આપણે આગ્રહની વાત કરી. હવે આ કેટલાક હોય છે જેમને આવા બ્રહ્મજ્ઞાનીઓ કે આચાર્યો જે છે એમના માટે દ્વેષ હોય છે. એટલે કોઈ પણ રીતે યુક્તિઓથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે કે બ્રહ્મજ્ઞાન શક્ય જ નથી, બ્રહ્મ જ નથી ને આવી કોઈ બ્રહ્મ વસ્તુ હોય જ નહીં. પહેલું તો આ જ બ્રહ્મ. આવું આ છે ને સ્વામીજી, મને તો એવું લાગે છે હવે એક કલ્પના કરેલી છે. આવું અનંત ચૈતન્ય ને આ બધું છે ને એ કલ્પના કરેલી લાગે છે. કારણ કે આવું હોય તો પછી આપણે અનુભવાય, અનંત ચૈતન્યનો અનુભવ થાય કે નહીં થાય. ભાઈ તમે તમારું આ વાક્ય છે એને પાછું લો તો સારું, કારણ કે હું તમારી બુદ્ધિનું માપ કાઢું છું. તમે આ બોલો છો એટલે તમે એક બહુ ભણેલી ગણેલી વ્યક્તિ છો, સમાજમાં પ્રતિષ્ઠિત છો. તમે તો આમ અંગ્રેજી બોલો છો, આ બોલો છો, તે બોલો છો, બધું બહુ એટલું સુંદર. અને તમે તો કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર મોટા હોદ્દા પર છો, અને તમે આ જે શબ્દ વાક્ય બોલો છો
એ તમારી બુદ્ધિનું માપ કાઢે છે. અનંત વસ્તુનો અનુભવ કરવો છે, અનંત વસ્તુનો અનુભવ કરવો છે. હજુ એમને અનંત વસ્તુનો અનુભવ કેવી રીતે થાય? મર્યાદિત વસ્તુનો અનુભવ થાય, તમે અનુભવ કરનારા, બરાબર. મર્યાદિત વસ્તુ હોય નેચરલી અનુભવ અને અનુભવનો વિષય, અનુભવ કરનારો અને અનુભવનો વિષય જુદા, એટલું તો ખરું. તો પછી બંને મર્યાદિત અનંત હોય જ નહીં. તમે બે કહ્યું એટલે પછી બંને બે ક્યારે કહી શકો? મર્યાદિત હોય તો, અનંત હોય તો એક કહો કે બે કહો? એનીવે, એટલે કહેવાનો આશય એ છે અનંત વસ્તુનો અનુભવ કરવો છે. એ વાક્ય જ આપણી બુદ્ધિનું પ્રદર્શન કરે છે. અનંત વસ્તુમાં મારો સમાવેશ થઈ જાય, અર્થાત હું અનુભવ કરનારો અને અનુભવનો વિષય એ ખરેખર બે ના હોય તો જ અનંત શક્ય છે. અનુભવ કરનારો ને અનુભવનો વિષય ખરેખર બે ન હોય, બે જણાય. કારણ કે અનુભવ કરનારો અને અનુભવનો વિષય બંને જો સાચ હોય તો બંને એકબીજાથી જુદા જ હોય. ક્યારેય અનુભવનો વિષય અનુભવ કરનારો ન બને, અનુભવ કરનારો અનુભવનો વિષય ન બને. એક ચેતન છે, એક જડ છે. માટે ખરેખર વાસ્તવની અંદર એ બે વસ્તુઓ શક્ય જ નથી, પણ છતાંય બે જણાતું હોય તો એ મિથ્યા છે. એ એક જ અનંત ચૈતન્ય પરનો અધ્યારોપ છે. આ સમજવાનું છે. અને માટે વાસ્તવની અંદર આ પ્રકારનો દ્વેષ, અનંત ચૈતન્યનો મને અનુભવ જ નથી. માટે આ બધી શાસ્ત્રે કપોળ કલ્પનાઓ કરેલી છે, આચાર્યોએ બધી કપોળ કલ્પનાઓ કરે છે, વગેરે વગેરે. એટલે અને ચૈતન્ય હોય તો આવું નિર્ગુણ ન હોઈ શકે. આ રામાનુજાના બધા અનુયાયીઓને રામાનુજાચાર્ય આવું નિર્ગુણ બ્રહ્મ હોય જ ના શકે. કોઈ વસ્તુ આવી ગુણ વગરની તો હોય જ નહીં. કંઈક ને કંઈક તો ગુણ હોય જ. આકાશ જેવી વસ્તુમાં ગુણ છે ને, શબ્દ ગુણ છે, તો પછી એવી તો ચૈતન્યમાં બિલકુલ નિર્ગુણ વસ્તુ હોય જ નહીં. આકાશ જે આટલું બધું અનંત છે, દેખાય છે, એમાં ગુણ છે ને. તો તમે કહો કે અનંત ચૈતન્યમાં કોઈ ગુણ જ નથી, તો કેવી રીતે માને? વગેરે. અને વળી આ તમે કહો છો કે આ તો આ બ્રહ્મા કે આ એને તમે આ તો આત્મા કહો છો, પાછો હું કહો છો, અને પાછા કહો છો આનંદ સ્વરૂપ છે. કોઈ કાળે આ વસ્તુ તમે સ્વીકારીએ નહીં. અને કદાચ માની લઈએ, ચાલો તમારું બ્રહ્મ નામની વસ્તુ છે, તો આવું કોઈને સાક્ષાત્કાર, આવું કોઈને કદી જ્ઞાની થવાનું નથી. આ રીતે બ્રહ્મજ્ઞાનીઓ માટે પણ દ્વેષ, પહેલું આગ્રહ. બ્રહ્મજ્ઞાની કે શાસ્ત્રો જે તમને કહે કે ભાઈ અહીંયા સુખ નથી, ત્યાં આપણો બુદ્ધિ દલીલો કરીને કે ના એમાં સુખ રહેલું છે એમ. અને બીજું બીજા પ્રકારના પ્રતિવાદીઓ કે પોતે જ કે ભાઈ આવો દ્વેષ, આવું બ્રહ્મ શક્ય જ નથી ને, આમ નથી ને, આવો આનંદ સ્વરૂપ હોય જ નહીં ને. એટલે આનંદ સ્વરૂપ એટલે સમજો તો ખરા, કેટલી વાર તો કહેવામાં આવતું હોય છે. આનંદના અનુભવમાં શું જણાય છે એટલું કહો. જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે શું? ત્યારે સ્વામીજી કોઈ ઉણપ ના લાગે, બસ તો પતી ગયું. ઉણપ ન લાગવું એટલે શું? પૂર્ણતા. આટલી સિમ્પલ વસ્તુ છે, આટલી સિમ્પલ. આનંદનો કરોડવાર અનુભવ કરેલો છે, ભગવાનની દયાથી કર્યો છે, હું એવું માનું છું. તો આનંદના અનુભવમાં શું છે? તમે તો છો કે નહીં? હા, તો હું તો હોઉં જ નહીં તો કેવી રીતે કહું કે હું આનંદમાં છું? તમે છો. અને ઉણપ છે નથી, તો તમે અને પૂર્ણતા છે. હા, તો તમારો કેવો તમારા વિશેનો અનુભવ છે? પૂર્ણતાનો અનુભવ છે. હું પૂર્ણ છું એવો અનુભવ થાય છે, બસ. આવો અનુભવ બીજે પણ થાય છે, જાગ્રત કાળ સિવાય થાય છે ખરો? થાય છે. સુષુપ્તિમાં થાય છે કે નથી થતો? હું ઊણો છું લાગે છે? એવું નથી લાગતું. કેમ નથી લાગતું? હું એ વ્યક્તિ હોઉં તો ઊણો છું. તમે એક વ્યક્તિ હો ને કોઈ ઉણપ ના હોય, બતાવો ચાલો. શરીરની ઉણપ નક્કી, ગમે એવા મોટા ના હો, બારણામાંથી પેસી શકો કે નહીં એટલું મોટું શરીર બનાવ્યું હોય, તાકાત બનાવી હોય, તોય શું 500 કિલો ઉચકી શકો જરૂર, પણ 500 કિલો પરનું 1 ગ્રામ છે એ તમારા માટે હેવીએસ્ટ થઈ જાય. હા, ના 1 ગ્રામ તો બીજું વધારે ઉચકી દો. સારું, ચાલો બીજું 1 કિલો મૂકી દઈએ. ઉચકો હવે. ના હું તો 510 કિલો ઉચકી દો. હા, તો 600 કિલો લો, ઉચકો હવે. મર્યાદા, તમારી લાગણીઓની મર્યાદા.
કોઈને સમજે હવે કેટલું હું તો ક્ષમા આપું લોકોને, પછી આપણી કોઈ મર્યાદા હોય બસ, હા એમ કોને, આપણી મર્યાદા, પ્રેમની મર્યાદા, કરુણાની મર્યાદા, બધી વસ્તુની મર્યાદા. અને એ સિવાય બીજું બધું ઉત્પન્ન થાય છે, ઈર્ષા તે બધું કેટલું ઉત્પન્ન થાય છે. મર્યાદા છે, કદી ના જાય. ગમે એ કરો ને તમે, જે કરવું એ કરો, ન જાય. અનંત પ્રેમ હું તો બધાને આપું. વાતો રવા દો તો આપણે એક થ્રેશોલ્ડ કહીએ છીએ, આપણી એક મર્યાદા હોય છે પ્રત્યેક વસ્તુ. કરુણા કરીએ તો પણ મર્યાદા. સમજ ભાઈ, બહુ કરુણા કરીએ ને પછી લોકો આપણો ફાયદો કરે કંઈક રીતે, તમે તરત જ તમારી મર્યાદા બતાવશો. બુદ્ધિની મર્યાદા, તમારું જ્ઞાન મર્યાદિત છે, તમારી મેમરી મર્યાદિત છે, બધું મર્યાદિત, તમારી ભૂખ તરસ બધું મર્યાદિત છે. હું એક વ્યક્તિ છું એ ખ્યાલ હોવો અને ઉણપ ન હોવી શક્ય નથી. આ એક અનુભવ. અને બીજો અનુભવ કે હું વ્યક્તિ નથી. સુષુપ્તિ તમને જ અનુભવ છે. હું એક વ્યક્તિ એવો જો ખ્યાલ હોય તો હું પિતા છું એવો ખ્યાલ રહે. પછી તો બાજુમાં જ પુત્ર સૂતો છે, બની શકે, પણ એવું નથી. આપણને તો બાજુ કોણ સૂતું છે એ નથી ખબર ને. હું એક પિતા છું કે આ છું કે તે છું, મનુષ્ય છું, કશી ખબર જ નથી. હા, પણ હું જ જતો રહું છું. સ્વામીજી ભાઈ આવું તો ના કહેશો. તમે જ કહો છો હું સૂઈ ગયો આટલા વાગે ને હું ઉઠ્યો, તો હું તો હતો જ. મેં જ સુષુપ્તિનો અનુભવ કર્યો, બોલો છો એ ખરા. એટલે અહમ તો છે જ, પણ છતાંય વ્યક્તિપણું નથી, તો ઉણપે નથી. તો પછી સુષુપ્તિમાં ઉણપ ન હોય તો કે શેનો અનુભવ થયો? પૂર્ણતાનો. તો એટલા માટે સુષુપ્તિમાં આનંદ થાય છે. તો પછી આનંદ એટલે શું એ કહો હવે તમે. આનંદ એટલે શું? હું પૂર્ણ છું, કૃતકૃત્ય છું, આવો અનુભવ, બસ. તે તો કહીએ જ ત્યારે અમે તમે બ્રહ્મ છો તો અનંત છો, પૂર્ણ છો, એ તો કહીએ છીએ. આત્મા કદી આનંદરૂપ હોય જ નહીં. આ બધા બેઠા બાબાઓ બોલે છે બધું, બહુ ખરાબ શબ્દો બોલે છે લોકો. બાબાઓ જે છે એ કહે છે આ બધું આનંદ, એમને પોતાને કશું, એ પેલું સમોસું જોઈને એમના મોંમાં પાણી આવે છે. શું આ તો બધું કહેવાનું છે. શિબિરોમાં સાંભળેલું છે, શિબિરોમાં સાંભળજો. સ્વામીઓના કાન. એક જગ્યાએ એવું હતું કે હું એ રૂમની અંદર હતો અને બહાર આ વાત ચાલતી હતી. બોલો, એ લોકો ખબર નહીં કે આ રૂમમાં સ્વામીજી છે. ચાલો તો હવે બરાબર છે, સ્વીકારીએ આપણે કે વસ્તુ બને. પણ કહેવાનો આશયનું નામ બ્રહ્મ વિદ્વેષ. બ્રહ્મજ્ઞાનીઓ માટે કે આચાર્યો માટે દ્વેષ એટલે જીવનમાં આગ્રહ કે આવો દ્વેષ. એટલે અને પછી બીજું આ એક બીજું કોમન. હા, જુઓ, આ બધા કે મિથ્યા. શું મિથ્યા? શું આ બધા જ્ઞાનીઓને કોઈ સંસાર દેખાતો નહોતો? આ જગત દેખાતું નહોતું? જગતમાં ચારે બાજુ તો ભારત યાત્રા કરી શંકરાચાર્યજીએ. શંકરાચાર્યજીનું તો જ્ઞાની માનું, બીજાને નહીં, પણ એમને સંસાર તો દેખાતો હતો. તો હવે તો એ તકલીફ છે. ખરેખર આવો સંસાર દેખાતો હોય તો પછી મિથ્યા કેવી રીતે બની ગયો? હા, ખોટું મિથ્યા કરે છે. બધું જુએ તો છે. જેમ કે રજ્જુ છે તો એ કહે છે રજ્જુ પર સાપ દેખાયો. તો રજ્જુનું જ્ઞાન થાય તો સાપ દેખાય છે? પછી ક્યાં દેખાય છે? તો આ કહે છે કે આ બધું આ બ્રહ્મ સત્ય છે અને એના પર આ બધો જગત અધ્યારોપ છે. તો હવે બ્રહ્મ જ્ઞાન થાય તો પછી હવે જગત ન દેખાવું જોઈએ. તો જગત તો દેખાય છે બધાને, આરામથી ફરે છે ને ચારે બાજુ. અરે સવારના પોરની અંદર સ્નાન કરવા જાય છે ને પેલું બ્રશ કરવા જાય છે તો બધું દેખાતું નથી એમને? બ્રશ દેખાય ને પેલું દેખાય ને વસ્ત્રો એમના. અને આ ભોજન કરવા આવી ગયા અહીંયા ભિક્ષામાં, તો એમને ભોજન દેખાય છે કે નથી દેખાતું? શું મિથ્યા કરો છો તમે? ચલો આ બધું છોડી દો, આ બાબાઓની પાસે ફરશો નહીં. હું જે કહું છું ને બિલકુલ સાચું કહું છું. કોઈ કલ્પના નહીં, કોઈ આટલી કલ્પના આના કરતાં ખરાબ બોલે છે, આના કરતાં ખરાબ. કારણ કે એ મારાથી બોલાતું નથી, સમજી ગયા? આટલી વાત છે. ઢાંકેલું સારું છે. તમને કદાચ બહુ આદર હોય સ્વામીજી માટે તો તમે નહીં, તમારી વાત નથી, પણ સહેજ જ બહાર નીકળો, આપણી આ ઓર્બિટની બહાર નીકળો ને તમને ખબર પડે કે શું બોલે છે લોકો. અને આપણા મનમાં કદાચ આવું આવી શકે.
આપણે ઓપન રહેવાનું કે ભાઈ મન છે, આ તો ગમે તે પ્રકારનું મનની અંદર ચાલે, શક્ય છે. મારું મત તો કદી આવું વિચારે જ નહીં, સરસ નથી વિચારતું, બહુ સારું, પણ શક્યતા છે પૂરેપૂરી. જ્યાં સુધી આ જ્ઞાનની સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી અનેક પ્રકારના તર્ક વિતર્કો ને એમાંથી આ બધું આવવાનું. આપણે એને ખારીજ કરી દઈએ બરાબર છે, સરસ વસ્તુ છે, પણ આવે ખરું, પોસિબલ છે. એનીવે, એટલે આ રીતે બ્રહ્મ વિદ્વેષ મિથ્યા. એટલે પણ મિથ્યા એટલે શું? આવું કોઈ ક્યારેય કહ્યું અમે કે મિથ્યા એટલે દેખાવાનું જ બંધ થઈ જવું, અનુભવ જ નહીં થવો, એવું મેં કહ્યું છે મિથ્યા? એવું તમને લાગતું હોય તો તમે સાંભળ્યું શું? પણ હું તો કહું છું, તમે કાન બંધ કરીને બેઠા હતા કે શું કર્યું હતું? કે ક્લાસમાં હતા ત્યારે શેનું ચિંતન કરતા હતા? ક્યારેય કહ્યું નથી આવું કે ભાઈ વસ્તુ દેખાય માટે સત્ય નથી, એમના મિથ્યા. દેખાય પણ સત્ય ના હોય એમના મિથ્યા. પણ ઉદાહરણ, આખું જગત ઉદાહરણ છે, કેટલી વાર તો કહી દીધું, આખું જગત ઉદાહરણ છે. આખું જગત જે દેખાય છે, જેવો અનુભવ થાય છે એવું નથી. 1000 વાર કહી ચૂક્યા છીએ. માટે સર્પ દેખાયો, રજ્જુને જે કહેવાય સર્પ દેખાયો એ મિથ્યા કહીએ છીએ. સર્પ દેખાતો બંધ થયો માટે મિથ્યા નહીં. અમે શૂન્યની વાત નથી કરતા, અમે મિથ્યાની વાત કરીએ છીએ. સૂર્યોદય દેખાયો માટે, સૂર્યોદયનો અનુભવ થયો માટે સત્ય છે એવો કંઈ નિયમ છે? અને કદાચ વૈજ્ઞાનિક આવીને કે ભાઈ આ સત્ય નથી, અને તમે પેલા વૈજ્ઞાનિકને પડકાર કરો, એના જેવી વાત છે. પામરતા, આનું નામ પામરતા. પેલો વૈજ્ઞાનિક હસીને જતો રહે. તમે કહો ના, સૂર્યોદયની વસ્તુ છે, તમને ખબર નથી પડતી, આટલા બધા લોકો તો જુએ છે, અને તમે કહો છો સૂર્યોદય નથી, સૂર્યનો ઉદય જ નથી થતો. આ આવ્યો ને જુઓ બહાર પૂર્વ દિશામાંથી, અત્યારે અહીંયા અમારો ઉદય થઈ રહ્યો છે. તો વૈજ્ઞાનિક શું કરે? હસીને જતો રહે. આપણી મૂર્ખતા પર હસીને જાય. રજ્જુ પાસે સર્પ નથી દેખાતો માટે તો એવી રીતે જગત ન દેખાવું જોઈએ, બ્રહ્મનું દર્શન થયું જગત ન દેખાવું જોઈએ. બાલિશતા કહેવાય, બાલિશતા. વેદાંત સમજાય તો આ બધા પ્રશ્નો ન થાય. નથી સમજાતું કોઈ કારણસર પાપ કર્મને લીધે, કારણ કે આ જીવનનું કલ્યાણ કરનારી વસ્તુ છે, અને એની સામે જ કંઈક અવરોધ આવે છે, અને એને કારણે જેમાં પોરા દેખાય છે, આપણને પાણીમાં પોરા દેખાય છે. તો હવે એના માટે તો પછી આપણે જવાબદાર છીએ ને. શાસ્ત્ર ક્યાં જવાબદાર છે? આચાર્યો કંઈ જવાબદાર નથી. આચાર્ય તો પેલાનું કલ્યાણ થઈ ગયું, એ જ ક્લાસમાં બેઠેલાનું, બીજાનું. આપણું કલ્યાણ થાત, પણ આ આપણો મનના અવરોધ જે પાપ છે, અવરોધ એટલે પાપ, કોઈ પણ અવરોધ મનની અંદર હોવો, શ્રદ્ધા ઓછી હોવી, વસ્તુ નહીં સમજાવી, સમજાયા પછી એનું ગ્રહણ ન થવું, ટકવું નહીં, આ બધું પાપ જ છે. પોતાને પાપી કહેવાની જરૂર નથી, એ ક્રિશ્ચનોની વસ્તુ છે, પણ છે, પાપ નામની વસ્તુ છે, અવરોધ છે, આટલું સ્વીકારવાનું. પેલી બીજી વ્યક્તિને આ જ શબ્દોથી જ્ઞાન થાય છે, એ આગળ વધે છે, વધતો જ જાય છે આગળ, અને આપણે છીએ ત્યાં અટકેલા રહીએ છીએ, કાં તો પાછા જઈએ. એમાં શોધીને, એમાં અવરોધો શોધીને આપણે પાછા જઈએ. આનું નામ શાપ. આ બ્રહ્મજ્ઞાન, આ બ્રહ્મવેત્તાનો આ ઉપદેશ પેલા માટે શાપરૂપ થઈ ગયો. આનું નામ શાપ. એવું છે. એટલે આ રીતે વાસ્તવમાં આ વસ્તુ તો મિથ્યા દેખાવી વસ્તુ, પરંતુ એ સત્ય ન માનવી, સત્ય નથી એ વસ્તુ વિશ્લેષણથી સમજાઈ જવી, વિજ્ઞાનના સિદ્ધાંત હોય કે આપણા સિદ્ધાંત હોય, પછી એ વસ્તુ આપોઆપ મિથ્યા બની જાય. રોજ ભલે ને અનુભવ થાય, સૂર્યનો ઉદય ભલે રોજ થાય ને, પેલું બધું કેટલું છે એવું તો. અને અન્ય એક વસ્તુ જ્યાં હોય એને બદલે બીજે અનુભવ થાય. આકાશ કંઈ ગોળ છે નહીં ને, આમ આપણને ગોળ દેખાય છે. પૃથ્વી ગોળ છે ને ત્યારે આપણને પૃથ્વી સપાટ દેખાય છે. માઇલો સુધી, 2000 માઇલ, 3000 માઇલ તમે જાઓ લાગે કે આ તો બધું સીધું સીધું જ છે, પૃથ્વી સપાટ લાગે છે. આ આકાશ ગોળ છે, ડોમ જેવું છે. એકના ધર્મો બીજા પર આરોપ કરો.
એટલે એવી ને એવી રીતે વાસ્તવની અંદર શરીર મન બુદ્ધિ વગેરે જે છે મર્યાદિત છે એનો આરોપ આત્મા પર કરો અને એના કારણે હું મર્યાદિત છું એવો અનુભવ થાય ને આપણે એને સાચો જ માની લઈએ. સમજાયું? અને આત્મા જે ખરેખર સત્ય જે છે એનો શરીર મન બુદ્ધિ પર અધ્યારોપ કરીને શરીર મન બુદ્ધિ સત્ય છે, મિથ્યા નહીં, સત્ય જ વસ્તુ છે તો એવું માની લઈએ. આના જેવી વસ્તુ છે. આનું નામ અધ્યારોપ. અધ્યારોપ ચાલતો જ રહે છે. સૂર્ય જે છે સ્થિર છે, આપણે સૂર્યમાળાની વાત કરું, અને આ પૃથ્વી વગેરે બધા એની આસપાસ ફરે છે, પરંતુ તમને લાગે છે સૂર્ય ફરે છે, પૂર્વથી પશ્ચિમમાં સૂર્ય જાય છે, પૃથ્વી સ્થિર છે. એવો જ અનુભવ છે. પૃથ્વી સ્થિર છે. આ સૂર્ય જુઓ પૂર્વથી પશ્ચિમમાં જશે, સાંજે પશ્ચિમમાં દેખાશે, પણ અહીંયા અત્યારે પૂર્વમાં છે. એટલે ગતિ પૃથ્વીની છે એનો આરોપ સૂર્ય પર કર્યો. સૂર્ય જે સ્થિર છે એની સ્થિરતાનો આરોપ પૃથ્વી પર કર્યો. એટલે આ તો બધું અનુભવમાં જ છે. શાસ્ત્ર કહે છે કે ભાઈ એકના ધર્મનો બીજા પર આરોપ કરો છો, પેલાના ધર્મનો આના પર આરોપ કરો છો, ત્યારે હસીએ ત્યારે વિચારવાનું કે આ બધું જગતમાં આ જ છે. સમુદ્ર ભૂરો દેખાયો ત્યારે આકાશનો ભૂરો રંગ જે છે એનો સમુદ્ર પર આરોપ કર્યો. કરીએ જ છે કે સમુદ્ર ભૂરો છે જ નહીં. આવી વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે આ બ્રહ્મવેત્તાઓ પ્રત્યે ટીચિંગ, અહીંયા જ્ઞાનીઓનો વિરોધ એટલે જ્ઞાનીઓએ જે જ્ઞાન આપી રહ્યા છે એમાં કંઈક આવા ઓરા શોધવા. આ તો આપણે તો શેર કરીએ છીએ, આ તમારામાં તો છે જ નહીં આવી કોઈ વસ્તુઓ, પણ આ તો એક ઉદાહરણ આપી રહ્યો છું. આ વસ્તુ સમજવાની છે આપણેમાં કે કેવી રીતે આ વસ્તુ શાપરૂપ બને છે. અર્થાત આ ગૌણાત્મા મિથ્યાત્મા વગેરે આપણે જે સમજાવીએ છીએ એ સમજણ પડતી નથી. અને વળી પાછા આગળ કે ખૂબ કર્મ કરો, સમાજની સેવા કરો વગેરે, માનવતા માટે કંઈક કરો ને સ્વામીજી આ બધું શું લઈને બેઠા છો? મને શરૂમાં એક જણે કહ્યું હતું માનવતા માટે કામ કરો, દેશ માટે કંઈક કામ કરો, સમાજ માટે કંઈક કરો. તમને બહુ જ હોય કે કંઈક કરવું છે આપણે કલ્યાણ માટે, તો આ કંઈક કરો. આ શું લઈને બેઠા છો? ભણવાનું, બોલવાનું, આ બધી બૌદ્ધિક વસ્તુમાં કે બહુ ખરેખર ફાયદો ન થાય, સમાજને કોઈ બહુ ઝાઝો ફાયદો ન થાય, દેશને ફાયદો ન થાય, મનુષ્યોને કંઈ બહુ મોટો ફાયદો ન થાય. માનવતા માટે કંઈક કરો. તમે કંઈક બોલવાની જરૂર નથી, કંઈક કરો. કેટલાક લોકો યજ્ઞ ઉપાસના એ કરો. આ બધું છોડો ને, ભગવાનનું નામ લો, ધ્યાન કરો, સરસ પૂજા કરો, તીર્થયાત્રા કરો, આવું બધું કરો. આ શું તમે બેસી જાઓ છો સવારમાં લઈને? એટલે આ બધા વિશે પેલા બ્રહ્મજ્ઞાનીઓ બહુ બોલે નહીં કશું, મતલબ કશું કરતા ન જણાય, સેવા વગેરે આવું બધું. એટલે દ્વેષ થાય. સવાર પડે પુસ્તક લઈને બેસી જાય, પ્રવચનો આપવા માંડે અને કશું કરતા દેખાય નહીં. એટલે એમને થાય કે આ લોકો જ ઉપરથી ભારરૂપ છે આ સમાજને. એટલે એ કહે છે કે સ્વામીજી આ વેદાંતને લીધે છે ને લોકો નિષ્ક્રિય બની જશે, આળસુ બની જશે. તમે આ બધું મિથ્યા કરશો, કરતા મિથ્યા, કર્મનું ફળ મિથ્યા, કર્મ મિથ્યા, અને આ તેનાથી ખરેખર જીવનમાં મોક્ષ સિદ્ધ ના થાય. મોક્ષ તો કેવળ આવી રીતે બેસીને. અને આ સ્વામી મુક્તાત્મા છે ને એ આવું બધું બોલતા હોય છે કે બસ એક ખુરશી પર બેસો આરામથી, એક કપ ચા, એક કોફી કે એક ચાનો રાખો, એક બે ટોસ્ટ રાખો અને પીતા જાઓ, અને બસ આ બધું પર ચિંતન કરો. એટલે આ મુક્તાત્મા જેવા લોકો આ સમાજની અંદર બહુ ભારરૂપ છે. કારણ કે એ બધાને આવું નિષ્ક્રિય બનાવી રહ્યા છે, બેસવાની વાત કરે છે. અમે કહીએ છીએ માનવતા માટે આમ બહાર નીકળો, તમારા ઘરની બહાર, સમાજ માટે ઘરની બહાર નીકળો, દેશ માટે ઘરની બહાર નીકળો, ધર્મ માટે કંઈક ઘરની બહાર નીકળીને કંઈક કરો. ત્યારે આ કહે છે કે ના, અહીંયા બેસો. એટલે આ બહુ આવા મુક્તાત્મા જેવાઓ જો વધારે થઈ ગયા, હું તો પ્રાર્થના કરું છું કે એવા ના આવે તો સારું. વધારે આ બધા લોકો બધું લોકોને નિષ્ક્રિય બનાવી દેશે, આળસુ બનાવી દેશે. ખરેખર એવું લાગે છે. સમજ્યા ને તમે? એટલે આ બધું છે. આ બધું પહેલાંના આર્ગ્યુમેન્ટ નથી, આ બધા કરંટ આર્ગ્યુમેન્ટ છે. વાતોના વડા છોડો, એમ કે વાતોના વડા છોડો, કામ કરો. વાતોના વડા છોડો,
કામ કરો. અરે પણ કામ તો કરતા જ હતા ને. હે, તમે તો કામ કરો જ છો. મને કહો છો બરાબર છે, કામ કરો. તમે કામ કરી રહ્યા છો, કેટલું કલ્યાણ થયું. એ ક્યાં છો તમે? તો મારા કરતાં વધારે કામ કરો છો. તો તમે પોતે પ્રમાણિકતાથી કહો તમે ક્યાં છો અત્યારે, કઈ સ્થિતિમાં છો કહો. કર્મથી જીવનમાં જે મળતું હોય મળે, જ્ઞાનથી જે મળતું હોય કર્મથી ન મળે, કર્મથી જે મળતું હોય જ્ઞાનથી ન મળે. સિમ્પલ વસ્તુ છે. કર્મથી જે મળે કર્મથી મળે. અમે જ કર્મયોગની વાત કરીએ જ છીએ અને બીજી જ્ઞાનની વાત કરીએ છીએ. બંનેનો ફાળો છે. અમે એવું નથી કહેતા કે નથી ફાળો, પણ જ્ઞાનની વાત આવે પછી ત્યાં જ્ઞાન જ કહીએ ને. એમ પછી કર્મને અંદર અંદર પગ પેસારો ના થાય, એ ગૂંચવાડો નહીં. જે કર્મયોગથી સિદ્ધ થતું હોય કર્મયોગથી સિદ્ધ થાય, જ્ઞાનથી સિદ્ધ થતું હોય જ્ઞાનથી સિદ્ધ થાય. બીજા કેટલાક કહે છે, હજુ તમને કહું, બીજા કેટલાક કહે છે બધા જાણવા જરૂરી છે, કોન્ટેમ્પરરી બધા બધા મતલબ અત્યારે પ્રવર્તમાન, થોડા વર્ષો પહેલાં હતા અત્યારે છે. સ્વામીજી આ તમે કહો છો કે આ ઈચ્છા વગેરે વસ્તુ જે છે, વિષય ઉપભોગ વગેરેની ઈચ્છા, એ ઈચ્છા જ આ બધું દુઃખનું મૂળ છે અને કામના. અને આ તમારો જ્ઞાની તો કામનામાંથી મુક્ત થઈ જાય છે. પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, સર્વ કામનાઓથી મુક્ત થઈ ગયો. તો તમે તો જાણે આ કામ કોઈ બુરી વસ્તુ, ખરાબ વસ્તુ હોય એવું કહો છો. અને આવી રીતે બધા જ લોકો કામ એમાંથી નિવૃત્તિ માટે તમે કહો છો બધાને. તો કામ, કર્મ માટે જવાબદાર વસ્તુ જ કામ છે, ઈચ્છા છે. ઈચ્છા હોય તો જ પછી કર્મ થાય, કર્મફળ વગેરેની ઈચ્છા હોય તો પછી એમાંથી કર્મ કરે. તો એ રીતે સમાજ એક્ટિવ રહે. તો તમે તો આ બધું આ રીતે વાસ્તવમાં જ્યારે કામ ખરાબ વસ્તુ છે એવું બતાવો છો. ને બધા જ લોકો સ્વામીજી આ રીતે કામ છોડી દે, કર્મ છોડી દે, કારણ કે હવે કામ જ ન રહે. બધાને જ્ઞાન અપાવી દીધું, પછી બધી કામનામાંથી નિવૃત્ત થઈ ગયા. તો આખો સમાજ સ્વામીજી આ રીતે બધા કામનામાંથી બધા જ્ઞાનીઓ બની ગયા. અને પાછા તમે કહો છો તો વિદેહ મુક્તિ, એ લોકોને બધાને પછી આગળ જન્મય નહીં મળે. અને અત્યારે બધા જ્ઞાનીઓ તમારી જેમ પછી બેસીને ખૂણામાં બેસી જશે, બધા કર્મય નહીં કરે. તો આ સમાજ કેવી રીતે ચાલશે? ભાઈ આ વધારાની ચિંતા છોડ ને ભાઈ. તારા ઘરના કુટુંબની જેટલી જ કરું છું ચિંતા, એમાંથી જ તને ફુરસદ મળે છે, એ જ તને વધારે લાગે છે. તો હવે આ ચિંતા તું છોડી દે ને, સૃષ્ટિની ચિંતા છોડી દે તું. હા, જે વસ્તુની ચિંતા ન કરવી જોઈએ એ ચિંતા કરું, એ તો સંસારીનું લક્ષણ છે. સૃષ્ટિની ચિંતા તારે કરવાની ક્યાં જરૂર છે? તારી જે સૃષ્ટિ છે, તારા દીકરા દીકરીની જે અત્યારે તું ચિંતા કરું છું, એનાથી વધારે કરવાની હવે તારે જરૂર નથી. છેક સૃષ્ટિ સુધી પહોંચીશ નહીં. અચ્છા, તું કેટલા વર્ષથી સાંભળું છું ભાઈ? હા સમજી, તમને 10 વર્ષથી તો સાંભળું છું. આજ સાંભળું છું કે છેવટે આ વિષયોની કામના અને આ તે બધું એમાંથી છૂટીને આ બધું. તે કેટલી કામનાઓ છૂટી તારી કેટલી કામના છૂટી? તું કે ને બીજાની વાત જવા દે, બીજા બધા કામનામાંથી મુક્ત થઈ જશે, કર્મ છોડી દેશે, બધા આવી રીતે નિષ્ક્રિય બની જશે, અને પછી બસ તો પછી સમાજ કેવી રીતે ચાલશે, આમ થશે, કેવી રીતે પેલું કેવું થશે. અરે બધાની ચિંતા છોડ, તું કેટલો કામનામાંથી મુક્ત બન્યો આટલું સાંભળ્યા પછી? બસ પતી ગયું. માટે જગતની ચિંતા છોડ. બધા આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લેશે, બધા જીવન મુક્ત બની ગયા. હવે કોઈનો ફરી જન્મ નહીં થાય તો આ પછી સૃષ્ટિ કેવી રીતે ચાલશે? જન્મ થાય અને દેહાત્મ ભાવ હોય, એને પછી એને કારણે લગ્ન કરે, અને પછી એમાંથી બાળકો, અને આ રીતે સૃષ્ટિ ચાલે. આ રીતે બધા બેસી જશે, આ રીતે બધા બાબાઓ બની જશે. તો આ જગત કેવી રીતે ચાલશે? અરે તું કેટલું છૂટતે, તારામાંથી કેટલું છૂટ્યું? જો તારામાંથી છૂટી ગયું હોય તો બધું બધાનામાંથી છૂટશે. તારો પ્રશ્ન જ બતાવે છે કે છૂટ્યું નથી. ફ્રસ્ટ્રેશનને લીધે તારો પ્રશ્ન છે, આટલું છે. માટે એ ચિંતા છોડ, નાહકની ચિંતા છોડી દે. તું અત્યારે તારી પાસે ચિંતાનો ઢગલો છે, છોડી દે. જ્યાં પૂરતા છે આપણી પાસે. એટલે આવું બ્રહ્મજ્ઞાન સાંભળવાથી બધા કર્મો છોડી દેશે ને આમ ને તેમને કશું કોઈ છૂટતું નથી, કશું છૂટતું નથી. કોઈક વિરલ જ આવી રીતે નીકળી જાય છે. નથી આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચૈન મન્ય શૃણોતિ શ્રુત્વાપી એનમ વેદ ન ચૈવ કશ્ચિત. ભગવાન જ કહી દીધું, કોઈક આનો સાંભળનારો મળવો આશ્ચર્ય જ છે, રેર છે, રેર.
ભગવાને કહ્યું આ વસ્તુ બહુ ગંભીર છે, વિચારવા જેવી વસ્તુ છે. સ્વામીજી વેદાંતની અંદર એટલું મેં જોયું, વેદાંતની અંદર તમે બહુ લોકોને આકર્ષિત નથી કરી શકતા. બીજે જુઓ સ્વામીજી કેટલા લોકો આવે છે, પણ ભાઈ અમારે તો આવું જ છે, આવું જ છે, પણ આવું જ રહેશે. આશ્ચર્ય જ છે. હા, બહુ રેર. કેમ પણ એવું કેમ? કારણ કે વસ્તુ રેર છે, અને માટે એવી વસ્તુને ઝીલનારો રેર છે. સિંહણનું દૂધ બધા ન ઝીલી શકે. હા, બધી જે વસ્તુ અતિ મૂલ્યવાન છે ને રેર જ છે. જે ઘડીએ બહુ બની ગઈ ને એ વસ્તુનું મૂલ્ય જતું રહે. આ જ વસ્તુ છે. અતિ મૂલ્યવાન વસ્તુઓ અતિ રેર છે, માટે જ મૂલ્યવાન છે. રેર છે ને માટે જ મૂલ્યવાન છે, એવું છે. અને એનો કોઈ અફસોસ જ્ઞાનીઓને કે આ બધા આપણા આચાર્યોને ક્યારેય હોતો જ નથી. આ વસ્તુને સમજવી, એને જીવનમાં ધારણ કરવી એ એક ચેલેન્જ છે. વિજ્ઞાનના ક્ષેત્રની અંદર પ્રિન્સિપલ સમજવા રેર છે. વૈજ્ઞાનિકો રેર જ છે. નહીં તો બધાના ઘરમાં એક એક બે ત્રણ ત્રણ વૈજ્ઞાનિકો હોત. કશું નથી આવું, રેર જ છે. આવું જ છે. એક જ ન્યૂટન થયો, એક જ આઇન્સ્ટાઈન થયો. સમજ્યા તમે? આ બધા સિદ્ધાંતોને સમજવા માટે એક પ્રકારનું સોફેસ્ટિકેશન જોઈએ. એટલું બધું સોફેસ્ટિકેટેડ વસ્તુ છે. અને એવી સોફિસ્ટિકેશન, સંવેદનશીલતા સામાન્ય રીતે મનુષ્યમાં હોતી નથી, કારણ કે મનુષ્ય બહિર્મુખ છે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ ન ચ અંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ કશ્ચિત ધીર. ગમે તે તમે વેદાંતનું પુસ્તક ઉગાડો, આ જ મળશે. કોઈક વિરલો, એમ આ જ આવશે, કોઈક વિરલો. પરાંચિખાની વિષયો ઇન્દ્રિયો અને મનની એક જ ગતિ છે, અને એ છે જગતના વિષયો. અને જગત સ્થૂળ છે, જગતના વિષયો સ્થૂળ છે. એ સ્થૂળ વિષયો તરફ દોડનારી ઇન્દ્રિયો અને મન સ્થૂળ બની ગયેલા છે. એ સ્થૂળમાં આ પ્રકારની સૂક્ષ્મ વસ્તુઓ બેસે જ નહીં કોઈ દિવસ. એટલે આ રીતે આ તો આ બહાને મેં તમને થોડી ચર્ચા કરી લીધી. એક જ શ્લોકની અંદર કેટલું બધું કહ્યું છે. આગ્રહાદ બ્રહ્મ વિદ્વેષાદ અપી પક્ષમ મુંચત, અર્થાત અમુંચત, અમુંચત, પોતાનો પક્ષ જે છે એને અમુંચત, નહીં છોડવો. આગ્રહને કારણે કે બ્રહ્મજ્ઞાનીઓ પ્રત્યેના દ્વેષને કારણે આપણી જે માન્યતા છે એમાંથી કોઈ રીતે એ છૂટવાની તૈયારી જ નહીં હોવી. વૈજ્ઞાનિક આવીને આપણને અનેક રીતે સમજાવે કે ભાઈ જો સૂર્યનો ઉદય નથી, આવો સૂર્યનો ઉદય દેખાય છે, એની પાછળનું કારણ આવું છે, એની પાછળ આવો વિજ્ઞાનનો સિદ્ધાંત છે, આવું કે છતાં પણ આપણે એની સામે જ કે હું તો નહીં સ્વીકારું તારી વાત, એના જેવી વાત છે. એટલે કેમ કેમ પણ એ પોતાનો પક્ષ નથી છોડતા. આ લોકો બધા આગ્રહને મેં કહ્યું બ્રહ્મ વિદ્વેષ, પણ એની કેમ છોડતા નથી? કારણ કે સંસાર બહુ પ્રિય છે સ્વામીજી. તમે સાચું કહો સ્વામીજી, સંસાર એટલો પ્રિય છે ને, તમને બહુ અનુભવ નથી ને સ્વામીજી. સંસાર બહુ પ્રિય છે. અને એવા માટે વાદિના નરક પ્રોક્ત જરા છે, થોડું ક્રૂર લાગે છે. અને માટે પછી બ્રહ્મજ્ઞાની કહે છે બસ તો પછી તને સંસાર પ્રિય હોય, અનાત્મા પ્રિય હોય, વિષય જગતના પ્રિય હોય, આ રીતે પરમાત્મા પ્રિય ન હોય, બ્રહ્મ આત્મા પ્રિય ન હોય, મિથ્યાત્મા ગૌણાત્મા પ્રિય હોય, મુખ્યાત્મા પ્રિય ન હોય. મુખ્યાત્મા એ જ આ પરમાત્મા છે. જો પ્રિય ન હોય તો પછી તો હવે તું તૈયાર રહે. જે પરમાત્મા પ્રિય નથી તો હવે જે દંડ થાય એના માટે તૈયાર રહે. નરક પ્રોક્ત, તારા માટે નરક જ છે, તારી ગતિ નરક છે. દોષશ્ચ બહુ યોનિષુ. અને માટે બ્રહ્મવેત્તા કહે છે તારો કલ્યાણનો રસ્તો જા અવરોધાઈ જશે. આટલો આગ્રહને આટલી દલીલો કરી પછી બ્રહ્મવેત્તા મનમાં જ કે તારા કલ્યાણનો રસ્તો જા રોકાઈ જાય. દોષશ્ચ બહુ યોનિષુ, અર્થાત અનેક નરક, અનેક પશુ પક્ષી યોનિઓમાં તું જા, અને એમાં જેને તું પ્રિય માનું છે એ ભોગવવા જતા હતા એ પ્રિય વસ્તુનો જ વિયોગ થઈ જશે. જા. આવું કોઈક કે એટલે સાહેબ કોઈક સ્વીકારતું હશે આ જમાનાની અંદર? બ્રહ્મવેત્તા કે તેથી કંઈક થોડું આવું બની જાય.
કોઈ અમે તો સ્વીકારીએ નહીં. એટલે હવેના શ્લોકમાં એનો પ્રભાવ બતાવે છે. આ તમને ડરાવવા માટે નથી, આ એક સમજો. આપણે તો એટલે શાપનો જુદો અર્થ લઈ લીધો છે, પરંતુ આ તો ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ વગેરેમાં પેલી શાપની વાત આવી, એના સંદર્ભમાં આપણે એ રીતે વાત કરીએ છીએ. બાકી આ વસ્તુ નહીં સમજાવી એ જ મોટો શાપ છે. તમે જાણો જ છો, એ રીતે આપણે ચર્ચા કરેલી છે. પરંતુ આ તો અહીંયા જરા જુદી રીતે, કે બ્રહ્મજ્ઞાની સામે આ રીતે પડ્યો વ્યક્તિ, અને બ્રહ્મજ્ઞાનીની સામે પડ્યો તેથી શું કશું મને અસર ન થાય, તો એ બતાવે છે કે બ્રહ્મજ્ઞાની એટલે કોણ. એ વસ્તુ કહે છે બ્રહ્મવેદ બ્રહ્મરૂપત્વાत् ઈશ્વરસ્તેન વર્ણિતમ યદ્યત તત્તથૈવ સ્યાત તચ્છિષ્ય પ્રતિવાદિનો. બહુ સ્પષ્ટ શ્રુતિની અંદર કહ્યું બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું એ બ્રહ્મરૂપ છે. કોઈ દિવસ બ્રહ્મજ્ઞાની હું બ્રહ્મજ્ઞાની છું બોલે જ નહીં. બ્રહ્મજ્ઞાની બોલે જ નહીં. અબ્રહ્મજ્ઞાની એટલે પોતાને જ્ઞાની કહે તો પછી કોઈ અહંકાર જ રહ્યો, વ્યક્તિ જ રહ્યો ને. તો આ વ્યક્તિપણામાંથી તો છૂટે માંથી. હું બ્રહ્મ છું એટલે શું, કે હું એક વ્યક્તિ નથી. આ અહંકાર જે છે એ મિથ્યા છે. એટલે બ્રહ્મજ્ઞાની ક્યારે હું બ્રહ્મજ્ઞાની છું ન કહે. અને આમે ન કહે. તમે ઘડાને જાણો તો તમે ઘટક જ્ઞાની કહો, બરાબર જ છે. કમ્પ્યુટરને જાણો તો તમે કહો હું કમ્પ્યુટર જ્ઞાની છું. કેમિસ્ટ્રી ભણો તો હું કહું કેમિસ્ટ્રી જ્ઞાની છું. જે ભણો એને શું તમે તમારી જાતને જ્ઞાની કહો, બધી વાત બરાબર છે. પણ અહીંયા આ જ્ઞાનમાં ન કહી શકો. કારણ કે જે જ્ઞાની જે આ બધું જગતનું જ્ઞાન પ્રાપ્ત કરતો તો એ જ્ઞાની અહંકાર વ્યક્તિ, એ વ્યક્તિ ખરેખર મિથ્યા છે. ખરેખર વ્યક્તિ જેના પર ઊભો છે એ બ્રહ્મ હું છું, એ સત્ય છે મારું. હું સાક્ષી છું, આત્મા છું, બ્રહ્મ છું, એ સત્ય છે. માટે બ્રહ્મ જ્ઞાની હું બ્રહ્મ જ્ઞાની છું ના કે. ઘડાને જાણીને ઘટક જ્ઞાની કે બરાબર છે, પરંતુ બ્રહ્મને જાણીને બ્રહ્મ જ્ઞાની ના કે બ્રહ્મ તો હું છું, ઘડો હું નથી. ત્યારે પેલો અહંકાર જળવાઈ રહ્યો રહે, જ્ઞાની જળવાયેલો રહે, અને જ્ઞાનનો વિષય જે છે એને હવે જાણે છે એમ કરીને પોતાને જ્ઞાની કે બરાબર છે. પણ અહીંયા તો એ જ્ઞાની જ પ્રમાતા જે છે એ વાસ્તવમાં કોણ છે એની ચર્ચા છે. અને માટે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો હું બ્રહ્મ છું એમ કે. એટલે શું હું બ્રહ્મ છું એટલે શું, હું પરમાત્મા છું એમ કે. તો પછી પરમાત્મા જે વસ્તુ કે કોઈને એ વસ્તુ સત્ય ઠરે કે ના ઠરે? ઠરે. તો પછી આ કહે તો સત્ય ઠરે કે ના ઠરે? ઠરે એમ કહેવાનો આશય છે. એ જો કંઈક શાપ આપે તો શાપને અનુરૂપ થાય એમ કહેવાનો આશય છે. જેવી રીતે ભગવાન પાણી વરસાવે અને એ પાણી વરસેલું પાણી જશે એને તમે સ્વાદ લો તો એક સરખો જ હોય ને. અહીંયા અમેરિકામાં વરસાદનું પાણી કે ભારતમાં વરસાદનું પાણી સરખું જ હોય ને. પરંતુ એ પાણી જેના પર પડે અને પછી એ પ્રગટ થાય ત્યાં એ ઉપાધિમાંથી તો બદલાઈ ગયું હોય. કારેલાના વેલા પર પડે વરસાદનું પાણી. સામાન્ય રીતે કારેલાના વેલા આ ચોમાસાના સિઝનમાં બરાબર સરસ તાજા એટલે કારેલાના વેલા પર પડે પાણી અને મૂળ દ્વારા કારેલામાં પ્રગટ થાય તો હવે એ જ પાણી કડવું લાગે. અને એ જ પછી એ જ પાણી જે છે વાસ્તવમાં પેલા આપણા દ્રાક્ષના વેલા પર પડે તો એમાં થઈ દ્રાક્ષ દ્વારા જે પ્રગટ થતું પાણી જે છે એ ગળ્યું લાગે. મરચાંના છોડ પર પડે અને એના મૂળમાંથી પછી પેલા મરચાંમાં આવે પાણી આવે છે ને, એ મરચાંનું પાણી કેવું લાગે? તીખું લાગે. એટલે પાણી તો એક સરખું પડ્યું, પરંતુ એ જે ઉપાધિ દ્વારા પછી એ પાણી પ્રગટ થયું એ ઉપાધિના ગુણધર્મ એની અંદર આવે. એટલે માટે બ્રહ્મજ્ઞાની ઈશ્વરે જે છે એણે તો એક સરખો ઉપદેશ આપ્યો ક્લાસમાં. એક સરખો ઉપદેશ, એક સરખું પાણી ઈશ્વર વરસાવે એવી રીતે એક સરખો બ્રહ્મજ્ઞાનનો વરસાદ વરસાવ્યો. પરંતુ પેલી જે બે ઉપાધિઓ છે એના દ્વારા પ્રગટ જે થાય એ જુદું જુદું થાય. જે શિષ્ય હોય એ શિષ્ય દ્વારા પ્રગટ થાય વાસ્તવમાં ત્યારે એ જ્ઞાન મીઠું ગળ્યું હોય અને પેલો આપણો આ પેલો પ્રતિવાદી એના દ્વારા પ્રગટ થાય તો કડવું હોય એવું છે. એટલે એને માટે શાપરૂપ બને, અને માટે એ વસ્તુ કલ્યાણનું સાધન બને એમ કહેવાનો આશય છે. એટલે જેવી રીતે વૃક્ષ વેલાઓના જે ભેદને કારણે જે પેલો વરસેલા પાણીમાં આપણને અસર જુદું જુદું અંતર જણાય છે, એવી ને એવી રીતે અધિકારી વ્યક્તિ જે છે એના થકી આ જે બ્રહ્મજ્ઞાનનો વરસાદ થયો એ વૃષ્ટિ
એ જે તે અધિકારી દ્વારા પ્રગટ થાય ત્યારે જુદું જુદું ફળ આપે. એટલે કહેવાનો આશય એ છે કે જે એણે કહ્યું એ પ્રકારે વસ્તુ થઈ જાય છે. શિષ્યના માટે જ્ઞાનનું કારણ બની જાય, પ્રતિવાદી માટે નાશનું કારણ બની જાય. એટલે બ્રહ્મજ્ઞાની જે નું એવું સામર્થ્ય છે, કારણ કે પોતે હું બ્રહ્મ છું કહે છે સ્પષ્ટ રીતે. અને હું બ્રહ્મ છું એટલે શું? આ જગતનું અધિષ્ઠાન છું, આ બધું હું જ છું. એનું નામ જ જ્ઞાન, કે હું અને ઈશ્વર હવે ભિન્ન રહ્યા જ નથી. ઐક્ય જ્ઞાન એને જ કહેવાય. જગતનું કારણ ઈશ્વર, તો આ હું જગતનું કારણ છું. આ બધું મારા થકી જ છે, આ બધું ભાષે છે મારા થકી, આ બધું રહેલું મારામાં જ છે. એ તો છે, એનું નામ જ જ્ઞાન. તો પછી એવો ઈશ્વરનો જે સંકલ્પ હોય એને અનુરૂપ બને કે ના બને? તો આ પણ જો કોઈકને આવું કે જ્યાં આવું તારું થશે તો થઈ જાય. જો તું આ શાસ્ત્રનો આટલો વિરોધ કરું છું, પરમાત્માનું પ્રિયત્વ છોડીને તું અન્યત્ર પ્રિયત્વ કરું છું, તો વાસ્તવની અંદર આ પ્રકારે આ નાશ શું છે હું પછી બતાવવાનો છું. એ પોતે જ કહેવાના છે. નાશનો અર્થ એવો નહીં કે હા જો આવું સમજી આવું દલીલ કરીને, અને તમે કહેતા હતા ને પેલા શાકલ્યનું જેમ ધડથી મસ્તક અલગ થઈ ગયું, એવું આણે તો બહુ દલીલો કરી સત્સંગની અંદર. સ્વામીજી બહુ જ દલીલો કરી સ્વામીજીની સામે, ગમે તેમ બોલ્યો. તો આરામથી ફરે છે, એનું તો કંઈ મસ્તક બહુ નહીં. નાશ બતાવીશું. નાશ એટલે શું? ચિંતા નહીં. એટલે આપણે એ પ્રકારની કલ્પના નથી કરતા, એની વસ્તુને આપણે સ્વીકારતા નથી અત્યારે. શાસ્ત્રે કહ્યું, ઉપનિષદે કહ્યું, એટલે જે ઉપનિષદ વાસ્તવમાં બ્રહ્મજ્ઞાન આપે છે, જે સત્ય છે એ બ્રહ્મજ્ઞાન આપે છે, એ જ ઉપનિષદ આવું બોલે છે. એટલે આપણે ના પાડતા પહેલાં વિચાર કરવો. પરંતુ અત્યારે ચાલો એ વસ્તુને આપણે એ રીતે ન ગણીએ ને જુદી રીતે ગણીએ, અને એ વસ્તુઓ સમજાવીશ. એનીવે, એટલે જે વસ્તુઓ મતલબ કે વસ્તુઓ આ વ્યક્તિ જે બ્રહ્મજ્ઞાની જે છે, મતલબ એ જે કે એ વસ્તુ એને અનુરૂપ બને છે. બ્રહ્મવિદ બ્રહ્મરૂપત્વાત ઈશ્વર, બ્રહ્મજ્ઞાની બ્રહ્મ હોવાને કારણે ઈશ્વર છે. તેન વર્ણિતમ યદ્યત, એના દ્વારા જે વર્ણિતમ જે કહ્યું આ ઉપદેશ વગેરે આપ્યો, તત્ત તથૈવ સ્યાત, એને અનુરૂપ જ બધું બને. તત્ શિષ્ય પ્રતિવાદી ન હો, શિષ્યના સંદર્ભમાં એ જ જ્ઞાન કલ્યાણકારી બની જાય, જ્ઞાન આપે મુક્ત બની જાય, અને પ્રતિવાદી માટે શાપરૂપ બની જાય. અને પછી આગળ શ્રુતિનું વાક્ય છે આત્માનમ એવ, બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે, હવે પછી સમજાવે છે. આત્માનમ એવ પ્રિયમ ઉપાસીત, સહય આત્માનમ એવ પ્રિયમ ઉપાસ્તે, ન ઇહ અસ્ય પ્રિયમ પ્રમાયુકમ ભવતી. બૃહદારણ્યક ઉપનિષદનું 148 એ જે વાક્ય છે એનું સંક્ષેપમાં આ 71મા શ્લોકમાં પછી હવે સમજાવે છે. અર્થાત કહેવાનો આશય એવું છે, પણ એ એકદમ ક્યાંથી લીયા? આત્માને એવો પ્રિયમ ઉપાસિત માટે. હવે આટલું સાંભળ્યા પછી આત્મા જ પ્રિય છે એ પ્રકારે ઉપાસના કરો. અર્થાત આ વસ્તુ સતત મનમાં રાખો, આત્મા પ્રિય છે, ક્યાંય પ્રિયત્વ નથી. આપણો સામે પ્રિય વ્યક્તિ આવે ને તો પણ આપણે મનમાં કહેવાનું કે ખરેખર એ વ્યક્તિ પ્રિય છે કારણ કે એ મને અનુકૂળ છે, માટે ખરેખર મારી જાત જ મને પ્રિય છે, આટલું કહેવાનું. નામ ઉપાસના. ઉપાસના આત્માનમ પ્રિય ઉપાસિત, આત્માનમ પ્રિય ઉપાસિત, એવું બોલવા જરૂર નથી. કંઈ પણ ખાવા પીવાની વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જગ્યા, અમુક જગ્યાએ જે સમજ મને આ જગ્યા બહુ જ ગમે, જ્યાં પણ તમને કશું પ્રિય લાગે ત્યાં આટલું કહો, બસ. આનું નામ ઉપાસના. સતત આ પ્રકારે આવી વૃત્તિ રાખો. પણ સમજી બધી જગ્યાએ તો નથી રહેતી, પણ કોણ કહે છે બધી જગ્યાએ રાખો? આજથી જ્યાં જ્યાં આવું શરૂઆત તો કરો કે જ્યાં જ્યાં પ્રિયત્વ છે ત્યાં વાસ્તવમાં ખરેખર એ વસ્તુ ત્યાં એ તો ગૌણાત્મા છે, કાં તો મિથ્યાત્મા, કે આ શરીર વગેરેમાં પ્રિયત્વનો ખ્યાલ આવ્યો આપણને. ઘણી એવું થાય કે આપણે શરીરને જોઈએ ને, આપણું શરીર આપણે પેલા એમાં જોઈએ, આપણું પેલું શું દર્પણમાં જોઈએ અને ખુશ થઈએ, કેવો સરસ છું, અથવા કેવી સરસ છું વગેરે, જે પણ હું કેટલો સરસ છું, મારી ચામડી કેટલી સરસ છે, ફલાણું જે પણ હોય. તો વાસ્તવની અંદર તરત વિચારો આ મિથ્યાત્મા છે, અને મિથ્યાત્મામાં પ્રિયત્વ છે નહીં, કારણ કે આ જ શરીર આવતીકાલે જો મને દુઃખ આપશે, આવતીકાલે ના બોલાય, હમણાં 5 મિનિટ પછી થઈ શકે, એટલે એવું કહેવાના હશે ને, પણ થઈ શકે ને. 5 મિનિટ પછી જ કહેશું શરીરમાં એવું થાય કે આપણને થાય કે આમાંથી મુક્ત થઈ જાય તો સારું. બિચારાઓ એટલે ડૉક્ટરો કરતા હોય છે, એટલી બધી પીડા શરીરમાં હોય તો પછી ઘેનનું ઇન્જેક્શન આપી
એ તમારો જાણે શરીર સાથેનો સંબંધ જ છૂટી ગયો. તો પ્રિયત્વ હોય તો તમે જોડાયેલા રહેવા માંગો, આ તો છૂટી જવા માંગો છો. મનમાં આવું છે. મનમાં તમારે બહુ જ તમને દુઃખ ઉત્પન્ન થયું ને, તમે જોજો તમે શું કરો છો. જોજો શું કરો છો. તમે જ કહો. ઊંઘી જવાનો પ્રયત્ન કરો, મનને ઊંઘાડ દો, મનથી દૂર થવા માંગો, આવા જ કરો છો. એટલે મિથ્યાત્મમાં પ્રિયત્વ જણાય તો ખરેખર એ પ્રિયત્વ નથી ત્યાં. ગૌણાત્મા, પુત્ર પત્ની વગેરે. આ પત્ની માદા, હું તો બતાવીશ તમને. પત્ની માદા હોય 5 વર્ષથી, પત્ની બહુ પ્રિય હોય, એની સાથેનો સંગ નેચરલી પ્રિયત્વ હોય એટલે એનો કારણે રાગ હોય, સતત જોડાયેલા રહેવાની ઈચ્છા હોય. પણ પત્ની એટલા બધા માદા હોય અને રીબાતા હોય ને આપણને પુષ્કળ ખર્ચો થતો હોય, આપણને ઘણી બધી તકલીફો પડતી હોય, તો પછી ધીરે ધીરે પ્રાર્થના શરૂ થઈ જાય કે ભગવાન એમને ઉઠાવી લો તો બહુ સારું, મારાથી એની પીડા ન જોવાતી વગેરે બધું આમ તેમ કહીએ. તો એનો અર્થ કે તમે હવે વિયોગ માટે પ્રાર્થના કરો છો. આમ જનરલી સંયોગ માટે, પ્રિય હોય તો પછી સંયોગ માટે પ્રાર્થના કરો, એને બદલે વિયોગની પ્રાર્થના કરો છો. આવું છે. માટે મિથ્યાત્મા કે ગૌણાત્મા જે છે, ધન હોય, આથી બધું બધામાં બતાવી શકાય એવું છે, જોઈશું. એ બધામાં જે પ્રિયત્વ છે ત્યાં નથી. વસ્તુ પ્રિય છે કારણ કે એ મને અનુકૂળ બને છે. આ શરીર મને અનુકૂળ નથી રહેતું, બહુ દુઃખ આપે છે. ચાલો, લોકો પોતાના માટે પ્રાર્થના કરે છે. અને લોકો પેલું યુથેનેશિયા, હવે તો એ તમે જાણો જ છો, એનો ઉલ્લેખ આમ એક ઉપનિષદમાં થયેલો છે. આવો તો કૌશિતકી કે ક્યાંક. ઇન શોર્ટ આવી પ્રકારની કહીએ આપણે ડૉક્ટરને, મને જરા આપી દો ઇન્જેક્શન, બસ મારે હવે પછી સહી સિક્કા બધા કરાવીને તમારી સહીઓ લઈને પછી આપી દે તમને ઇન્જેક્શન, છૂટી જાઓ. એટલે ખરેખર પ્રિય હોય તો તેનાથી વિયોગ શા માટે કરો? બહુ પ્રિય છે તો તમે વિયોગ જ ન કરો. એ ખરેખર નથી પ્રિય. પ્રિય અપ્રિયપણું એના પર અધ્યારોપિત કર્યું છે, કારણ કે જે વસ્તુ પ્રિય છે ખરેખર એ તો આત્મા જ છે. આત્મા માટે ક્યારેય આવી પ્રાર્થના ન કરો. શરીર માટે કરો, મન માટે કરો, બીજા માટે કરો. અને પોતાના ગૌણાત્મા, પુત્ર પત્ની વગેરે એનાથી વિયોગ થાય એવી પ્રાર્થના કરો. પણ હું, અહમ માટે સૌથી પ્રિય વસ્તુ આત્મા છે. મુખ્ય આત્મા જ પ્રિય છે. આ પ્રકારે આત્માનમ પ્રિયમ ઉપાસિત સહે આત્માનમ એવં પ્રિયમ ઉપાસતે ન હિ અસ્ય પ્રિયમ પરમાયુખમ ભવતી વગેરે વગેરે. એ વસ્તુ સમજાવીશું 71 વર્ષમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.